આ વિડીયોમાં ફ્લાવર પસંદ કરવાથી લઈને શાક બને ત્યારે બિલકુલ ગળેલું કે ફીકું ના બને તેના માટેના બધા જ સ્ટેપ એકદમ સરળતાથી બતાવ્યા છે. તો હવે પહેલીવાર રસોઈ બનાવનારનું પણ ફ્લાવરનું શાક તો ટેસ્ટી જ બનશે. વિડીયો પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 500 ગ્રામ જેટલું ફ્લાવર અને 200 ગ્રામ જેટલા બટેટા લીધા છે. હવે વારો આવે છે કે ફ્લાવર કેવું પસંદ કરવું. ફ્રેન્ડ્સ, હંમેશા જ્યારે કોઈ પણ શાક બનાવીએ ને ત્યારે ફ્રેશ શાક લાવીને બનાવીને તો તેનો સ્વાદ ખૂબ મસ્ત બને છે. ફ્લાવર હંમેશા લઈએ ત્યારે થોડું પીળાશ અને વ્હાઈટ વચ્ચેનો કલર હોય તેવું લેવાનું, અને આના આવી રીતે ફૂલ ભેગા હોય, આમ છૂટા છૂટા એકદમ ફૂલ ન હોય ને તેવું ફ્લાવર લેવાનું. હવે ફ્લાવરનો આપણે જે નીચેનો દાંડીનો ભાગ છે તે કાપી લેવાનો છે. ફ્રેન્ડ્સ, આ હું એટલા માટે બતાવું છું કે જે મારા ફ્રેન્ડ્સ નવા છે અથવા જેટલા યંગસ્ટર્સ રસોઈ બનાવે છે, એબ્રોડ રહે છે, એકલા રહે છે, તેમને પણ બનાવવામાં સરળતા રહે. આ બધો દાંડીનો ભાગ આપણે કાઢી લેવાનો છે. ફ્રેન્ડ્સ, ફ્લાવરમાં કીડાનું પ્રમાણ બહુ જ વધારે પ્રમાણમાં હોય છે, અને જ્યારે દવાનો છંટકાવ થાય ને ત્યારે પણ આ ફ્લાવરની સરફેસ પર થાય છે કે જેથી કીડા ના થાય. તો આમાં ખૂબ જ પેસ્ટિસાઇડ્સનું પ્રમાણ હોય છે. તો તેને સાફ કરવા માટે આપણે ગરમ પાણીમાં પહેલાં તેને બોળી રાખવાનું છે. ગરમ પાણીની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ અને તેને મિક્સ કરી દેવાનું. પાણી સરખું ગરમ હોય ફ્રેન્ડ્સ તેવું લેવાનું. ફ્લાવરના વચ્ચેથી 2 ભાગ કરીએ. આપણે આમાં મોટું ફ્લાવર જ રાખવાનું છે ફ્રેન્ડ્સ. પહેલાં આવી રીતે આપણે અલગ કરી દઈએ. ફ્રેન્ડ્સ, જ્યારે નાનું ફ્લાવર સમારશું ને શાક બનાવશું ને તો ફ્લાવરનું શાક બનશે ને ત્યારે ફ્લાવર ખૂબ ગળીને ભેગું થઈ જશે. હવે જે ફૂલ બહુ મોટું છે તેના 2 ટુકડા કરી દઈએ. હવે બધા ફ્લાવરના ગરમ પાણીની અંદર 10 મિનિટ પલાળી દઈએ. બટેકાની પણ આપણે છાલ કાઢી લઈએ. બટેકાના પણ આપણે મોટા ટુકડા કરીએ છીએ. વચ્ચેથી કટ આપી અને થોડા મોટા કરીએ છીએ. તેને પણ આપણે પાણીમાં નાખીએ. હવે એક સ્પેશિયલ પેસ્ટ બનાવીએ જેનાથી આપણું રૂટીનનું ફ્લાવરનું શાક એકદમ ટેસ્ટી બની જશે. 2 ટમેટા લીધા છે, તેનો આંખનો ભાગ કાઢી લઈએ છીએ. તેને સમારી લઈએ. 1 ઇંચ આદુનો ટુકડો છે. 1 તીખું લીલું મરચું છે. આ 1 ટીએસપી જેટલું જીરું છે. 1 તમાલપત્ર છે જેનો દાંડીનો ભાગ આપણે કાઢી લઈએ છીએ અને થોડા નાના ટુકડા કરી દઈએ. અને 2 લવિંગ લઈએ છીએ. આ બધી વસ્તુને પહેલા આપણે એમનેમ ક્રશ કરીએ છીએ, પછી જરૂર લાગશે તો પાણી નાખીને સ્મૂથ પેસ્ટ બનાવશું. ફ્રેન્ડ્સ, અત્યારે શાક હું ડુંગળી લસણ વગરનું બનાવું છું. જો તમે ખાતા હોય તો 1 ડુંગળીને 5-6 કળી લસણ આમાં એડ કરી શકો છો. હવે ફ્લાવરને ગરમ પાણીમાંથી કાઢી લઈએ છીએ અને ફરીથી 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનું. હવે ફ્લાવરને આપણે નિતારી લઈએ. બટેકાને પણ ફરી એકવાર પાણીથી ધોઈ લઈએ. એને પણ નિતારી લઈએ. હવે આપણે શાકને એકદમ જલ્દી બનાવવા માટે અત્યારે કુકરમાં બનાવીએ છીએ. સવારની ભાગાદોડીમાં ફ્રેન્ડ્સ 10 જ મિનિટમાં શાક રેડી થઈ જશે. અત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે અને 2 મોટા ચમચા જેટલું તેલ લઈએ છીએ. હવે ફ્રેન્ડ્સ, ઘણા બધાને એવો પ્રોબ્લેમ આવે છે કે ફ્લાવરનું શાક બનાવે ને ત્યારે બહુ જ પોચું અને પાણીવાળું બને છે અને તેમાં બિલકુલ ટેસ્ટ નથી લાગતો. તો આજે આપણા તે બધા પ્રશ્ન આ શાકમાં સોલ્વ થઈ જશે. હવે ફ્લાવરને આપણે સેલો ફ્રાય કરીએ છીએ. થોડું તેલ ગરમ થઈ ગયું છે. જનરલી આપણે ફ્રેન્ડ્સ જ્યારે શાક બનાવીએ ત્યારે કેવું કરીએ કે ફ્લાવરને ડાયરેક્ટ વઘારી દઈએ છીએ. તો ફ્લાવર તેનું પાણી છોડે છે અને બીજું પણ થોડું પાણી હોય ને તો બહુ જ ફ્લાવરનું શાક ફીકું બની જાય છે. જ્યારે આપણે આવી રીતે સ્ટર ફ્રાય એટલે કે સેલો ફ્રાય કરશું ને તો અંદરથી શાકમાં એક મીઠાશ જળવાઈ રહેશે અને તેની ઉપર તેલનું એક સરસ કોટિંગ થઈ જશે અને ફ્લાવર થોડું ક્રન્ચી થઈ જશે. તમે એકવાર ચોક્કસ ફ્રેન્ડ આ રીતે બનાવજો, એકદમ મસ્ત શાક તૈયાર થશે. આપણે 2 બેચમાં અત્યારે ફ્રાય કરશું. આ ફ્લાવર પર ગોલ્ડન ભાત આવે ત્યાં સુધી તેને થવા દઈએ. આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું. ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખી છે. આ ટાઈમે ફ્રેન્ડ્સ તમે પિંચ જેટલું મીઠું પણ એડ કરી શકો છો, તો ફ્લાવરની અંદર પણ સરસ ખારો સ્વાદ બેસી જશે. હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ફ્લાવર ગોલ્ડન થઈ ગયું છે. આપણે તેને કાઢી લઈએ. બીજા ફ્લાવરને પણ આ જ રીતે સેલો ફ્રાય કરીએ. બટેટાને પણ સેલો ફ્રાય કરીએ. તેને પણ આપણે થોડા ગોલ્ડન કરીએ. તેલ એકદમ ઓછું લાગે તો 1 ચમચી જેટલું એડ કરી શકો છો. બટેટાને પણ આપણે કાઢી લઈએ. હવે તે જ કુકરમાં આપણે ફરીથી 1.5 ચમચા જેટલું તેલ લઈએ છીએ.
આ શાક ફ્રેન્ડ્સ 2 થી 3 વ્યક્તિ જમી શકશે. અડધી ચમચી જેટલી રાઈ એડ કરીએ. આપણે જીરું ફ્રેન્ડ્સ પેસ્ટમાં લીધું છે તેથી જીરું એડ નથી કરતા. હવે આપણી રાઈ ફૂટી રહી છે પછી આપણે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ અને જે પેસ્ટ બનાવી તે એડ કરીએ. હવે આ પેસ્ટને આપણે પૂરી સરસ સાતળવાની છે જ્યાં સુધી તેલ છૂટું ના પડે. ફ્રેન્ડ્સ આ પાર્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે શાકનો સ્વાદ સારો બનાવવા માટે, કારણ કે આ ટમેટાની કચાશ રહી જશે તો પણ સારો સ્વાદ નહીં આવે અને ગ્રેવી પ્રોપર કૂક નહીં થાય ને તો આપણે જે ખડા મસાલા નાખ્યા છે ને તેનો સ્વાદ પણ પ્રોપર નહીં આવે. તો અત્યારે આપણે એકદમ ધીરા ગેસે પ્રોપર ગ્રેવીને કૂક કરવાની છે. ફ્રેન્ડ્સ રસોઈ તો બધા બનાવે છે પણ કયા ટાઈમે શું ઉમેરવું, ક્યારે ઉમેરવું ને કેટલું ચેડવવું તે રસોઈ માટે ખૂબ જરૂરી છે. આપણે તેમાં મસાલા પણ કરતા જઈએ. 1/4 ચમચી હળદર, 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું. ફ્રેન્ડ્સ આપણે લીલું મરચું નાખ્યું છે તેથી મરચું તમારે તીખાસ પ્રમાણે લેવાનું છે. 1 ચમચી જેટલું ધાણા જીરું. મસાલા ફ્રેન્ડ્સ હંમેશા ગ્રેવીમાં કરવાના જેથી મસાલાની કચાશ પણ શાકમાં બિલકુલ ના લાગે. ફ્રેન્ડ્સ આપણે રૂટીન જ્યારે શાક બનાવીએ ફ્લાવરનું ત્યારે હળદર, મીઠું, મરચું, ધાણા જીરું નાખીને બનાવી દઈએ છીએ. થોડોક જ માત્ર ફરક કર્યો છે પણ શાકનો ટેસ્ટ એકદમ મસ્ત બની જશે. 1/4 ચમચી જેટલું મીઠું અત્યારે એડ કરીએ, પછી આપણને જરૂર લાગશે તો પાછળથી એડ કરશું. હજી તમે જોઈ શકો છો પાણી છે ગ્રેવીમાં અને હજી બહુ નરમ ગ્રેવી છે. હજી આપણે આને કૂક કરવાની છે. લગભગ 3 થી 4 મિનિટ જેટલો ફ્રેન્ડ સમય જશે. હવે આપણી ગ્રેવી સરસ થીક થઈ ગઈ છે અને તમે સાઈડમાંથી જોઈ શકો છો બધેથી તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે ફ્લાવર ને બટેટા એડ કરીએ. તેને સરખા ગ્રેવી સાથે મિક્સ કરી દેવાના. ફ્રેન્ડ્સ આ પણ બહુ જ જરૂરી છે, શાક બધું મસાલાથી કોટ થવું જોઈએ. હવે આપણું શાક સરસ સતળાઈ ગયું છે ગ્રેવી સાથે. અત્યારે અડધો કપ પહેલા પાણી એડ કરીને જોઈએ. ફ્રેન્ડ્સ આમાં પાણીનું પ્રમાણ તમારે શેની સાથે ખાવું છે તે પ્રમાણે રાખવાનું. તમારે રાઈસ સાથે ખાવું હોય તો તમારે થોડો રસો જોશે. જો પરોઠા સાથે ખાવું હશે તો ગ્રેવી ઓછી પણ ચાલશે. આ ટાઈમે ફ્રેન્ડ્સ તમારે શાકમાં મસાલા ચાખી લેવાના. તમને તીખાસ પ્લસ કરવી છે કે મીઠું પ્લસ કરવું હોય તો તમે કરી શકો છો. હું પણ હજી બીજું થોડું 2-3 ચમચી જેટલું પાણી એડ કરું છું. અપ્રોક્સ અડધું શાક ડૂબે તેટલું પાણી મેં અત્યારે લીધું છે. 1/4 ચમચી જેટલો દાળ શાકનો ગરમ મસાલો એડ કરીએ છીએ અને અડધી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીએ, જેને હાથેથી મસળીને લઈએ છીએ. આની ફ્લેવર પણ શાકમાં ફ્રેન્ડ્સ ખૂબ સરસ લાગશે. બધું એકવાર મિક્સ કરી દીધું છે. કુકરનું ઢાંકણું બંધ કરીને એક વિસલ મીડિયમ ફ્લેમે થવા દઈએ અને પછી 2 મિનિટ માટે ધીરા ગેસે થવા દઈશું. એક વિસલ થઈ ગયા પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દીધી છે ને 1 મિનિટ માટે ચડવા દઈએ. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ. કુકર ઠંડુ થઈ ગયા પછી આપણે ખોલીને ચેક કરીએ. વાવ ફ્રેન્ડ્સ એકદમ મસ્ત મસાલેદાર શાક બન્યું છે અને ઉપર તેલ પણ સરસ આવ્યું છે. તમે જોઈ શકો છો કે ફ્લાવરના ફ્લોરેટ્સ પણ સરસ આખા રહ્યા છે. બિલકુલ શાકમાં તૂટ્યા નથી. અન્નપૂર્ણામાની કૃપાથી આપણું બેસ્ટ શાક બનીને રેડી છે. આપણે ઉપરથી થોડી કોથમીરથી ગાર્નિશ કરીએ.